તો અહીંયા અત્યારે હવે કુંડળની લીલા મહારાજે જે કરીને એ વાત આવે છે. પત્ની પટગરની રાઈબાઈ તે તો જાણીએ જનકની જાઈ, જોતા તે મહાપ્રેમ નિધાના માટે ગોપીઓનું અભિમાન. તેણે વિપ્ર વિવેકી તેડાવી, શ્રીજી અર્થે રસોઈ કરાવી. શાક પાક તથા પકવાના કરાવ્યા સુર જમણ સમાન. લાડુ કરવા માંડ્યા સંત કાજ, ત્યારે બોલ્યા શ્રી મહારાજ. લાડુ નહીં જમે સંત અમારા, તે તો બગડશે સર્વે તમારા. રસ કસ જમતા નથી સંત, એવા નિયમ ધર્યા છે અત્યંત. પટગરની પત્ની પટગર, હા, મોકા પટગર રાયબાઈ, બરાબર. તે તો જાણીએ જનકની જાય. જનકની જાય કોણ? સીતાજી, બરાબર. એના જેવા અને મીના રસોઈ બનાવવા. આટલા બધા સંતો આવ્યા છે તો લાડુ હતી બનાવી. મહારાજ કે લાડુ તમારા બગડશે. કેમ? અમારા કોઈ સંતો રસકસ જમતા નથી. જો તમે લાડુ બનાવશો તો લાડુ બગડશે, માટે લાડુ રહેવા દો કે. ભાઈ ના પાડી. હવે આગળ જોઈએ. જો સંતો લાડુ ન જમે તો પછી અમારાથી કેમ જમાય? બરાબર. રસ કસ જમતા નથી સંત, એવા નિયમ ધર્યા છે અત્યંત. જઈને મધુકરી લાવે છે માગી, ગોળાવાળી જમે છે તે ત્યાગી. ભિક્ષા માગી આવે અને જે કાંઈ મળે પાણીમાં પલાળી અને એને ભૂકો કરી, જે કંઈ થતું કરીને ગોળાવાળી. એમાં ન હોય મરચું, ન હોય મીઠું, ન હોય તેલ, ન હોય ઘી, કોઈ કાંઈ હોય નહીં. અખતરો કોક દી કરવો હોય તો કરજો તમે. હા, ન ગળે ઉતરે. પેલો કૂતરો બ્રહ્માનંદ છે ને એવા ગઢપુરમાં તે ગોળા બેઠા હતા, ત્યાં હવે કાંઈક ભિક્ષા મળશે, ગોળાની જરૂર નથી. તો કૂતરું બેઠું તમે ઘા કર્યો તો કૂતરું દોડીને આવ્યું લાડુ જાણે ઊંઘું મૂકીને ભાગી ગયું કૂતરું. લાડુ ગોળો ન ખાધો એને. મહારાજ કહો, હો આ કૂતરા જે ગોળા ખાતા નથી એ ગોળા અમારા સાધુ જમે છે કે? બોલો. એટલે આવું છે એ ગોળાવાળી સંતો જમે છે. ઓકે, હા હા. પછી કેવું છે સમજો આગળ. કહે બાઈ સુણો મહારાજ, સંત જો ન જમે લાડુ આજ. મારા ઘરમાં છે જેટલા જન, આજ કોઈ જમે નહીં અન્ન. સંતો જો લાડુ ન જમે તો અમારા ઘરના કોઈ કાંઈ જમશે જ નહીં. બધા ઉપવાસી, ઉપવાસનું આંદોલન. હા, સંતો જમે તો જ અમે જમશું, નકર અમે કોઈ અનાજ જ નહીં જમે કે. હા, આજ કોઈ જમે નહીં અન્ન, એવો આગ્રહ બાઈનો જોઈ. આપી આજ્ઞા કરાવી રસોઈ. સારું કરો રસોઈ, હાલો તો કહેવાય. ખબર. પછી સંતોને પણ એવું કહ્યું, એક પાત્રમાં ભોજન લેવું. એક જ પાત્રમાં ભોજન લેજો. હા, બસ. અને અમારે છે ને આવું હોય કટોરા જેવું લાકડાનું પાત્ર, એમાં જુદું રાખવા જાય તો ન જુદું રહે. અને તમારે તો મોટી ડીશ હોય, બરાબર. અને એમાં કદાચ શાક છૂટું વાટકામાં શાક નાખ્યું, રોટલીને જો બે છાંટા અડી ગયા વઘારના કે દાળના બે ટીપા રોટલીના અડી ગયા તો મોઢું બગડી જાય. અંદર બધા ખાના આવી છે ને જુદા જુદા. હા, ઘણા હરિભક્તો આવું જ જમે છે, બધું ભેગું કરીને. અમારા બાપા હોતે ભેગું કરીને જમનારા. અત્યારે હું તમને ખબર નહીં કંઈ. અમારે ભેગા આવ્યા હતા જાત્રામાં, એ બધું એક તાણામાં નાખીને બધું ભેગું કરી નાખે. હા,
શાક દાળ લાડુ હોય ખીર, સમજો, શાક દાળ લાડુ હોય ખીર, તેમાં મેળવવું પછી નીર, એમ સ્વાદ વગર કરી જમવું, તમારે હોય અમને જો ગમવું. સંતોને કીધું અમને જો ગમવું હોય તો આવી રીતે જમજો. સંતો એમ જ જમતા હતા. હા, જયમાં એવી રીતે સહુ સંત, પાળી રાજી થયા ભગવંત. જયમાં પ્રથમ તો શ્રી પરમેશ, પકવાન વિચિત્ર વિશેષ. મોકો પટગર પાયમાં પ્રસાદી, જે ઈચ્છે છે મોટા મોટા આદિદેવો. આ બીજી લીલા કહું છું કુંડળની, એ તો છે અવિનાશી અકળની. આમાં આવ્યું ને તે બધું પાત્રમાં ભેગું લઈને જમવાનું. બરાબર.